टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ. હું છું કુશાગ્ર ભટ્ટ. ખાનગી શાળાઓની ફી મુદ્દે અમદાવાદમાં મોટો નિર્ણય છે અને ફી રેગ્યુલેટરી કમિટી દ્વારા 5780 વધુ ખાનગી શાળાઓની ફી હવે સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવી છે. ઉદ્દેશ્ય એક જ છે કે વાલીઓ પાસેથી થતી વધારાની ફી વસૂલાત પર અંકુશ. પરંતુ પ્રશ્ન પણ એ છે કે શું આ નિર્ણયથી વાલીઓને સાચી રાહત મળશે કે પછી શાળા સંચાલકોની યોગ્ય માંગોને અવગણવામાં આવી છે? મોંઘવારી વધે ત્યારે ફી વધારો કેમ નહીં? આ તમામ પ્રશ્નો સાથે આજે આપણે ચર્ચા કરીશું અને આ ચર્ચામાં આપણી સાથે જોડાશે નિવૃત્ત ડીઓ કે.આર. પોટા સાહેબ, તો સાથે જ પંકજ પટેલ કે જેઓ મહામંત્રી છે રાજ્ય શાળા સંચાલક મહામંડળના, અને ગણપતભાઈ કલાલ કે જેઓ વાડી મંડળના અગ્રણી છે. આપ તમામનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલની આ વિશેષ ચર્ચાની અંદર. અને સૌથી પહેલાં તો એક જે આ સમાચાર સામે આવ્યા અને સાથે વાલીઓમાં આ અંગે ઘણી ખુશી છે, કારણ કે વાલીઓ માટે એક પારદર્શી નિર્ણય કરવામાં આવ્યો છે અને હવે ઘરે બેઠા પણ વેબસાઇટ પર જોઈ શકશે કે કઈ સ્કૂલ કઈ શાળા માટે ફી કેટલી નક્કી કરાય. તો સૌથી પહેલાં કલાલ સાહેબ, આપને પૂછું કે જે આ નિર્ણય કરવામાં આવ્યો છે કેટલો લાભદાયક બની રહેવાનો છે? એફઆરસી 2016-17માં જ્યારથી આવી ત્યારથી આ વિષય પર અમે લોકો એમને કીધેલું હતું. ડીઓ સાહેબથી લગાવીને શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીથી લગાવીને ચુડાસમા સાહેબથી લગાવીને કુબેર ડિંડોરથી લગાવીને અત્યારે વાજા સાહેબ સુધી શિક્ષણ મંત્રી ચાર જ્યારથી એફઆરસી આવ્યું ત્યારની વાત કરીએ. પૂંજ સાહેબ જ્યારે ચેરમેન હતા એમને પણ અમે રજૂઆત કરી હતી કે તમે ફીસને લઈને સાહેબ પ્રાઇવેટ સ્કૂલોને જે ફીસને લઈને ક્લિયર કેમ નથી થતું કે નોટિસ બોર્ડ પર દરેક વાલીઓને વોટ્સઅપમાં જ્યારે તમે હોમવર્ક વોટ્સઅપમાં આપી શકતા હો તો એ સર્ક્યુલર તમે વોટ્સઅપ સુધી કેમ નથી પહોંચતું? એ સર્ક્યુલર એના માટે નથી પહોંચતું કે ભરતભાઈ જેવા પટેલ જે સીએ એફઆરસીના હતા તેમણે ડાયરેક્ટ 3,000 થી 4,000 સ્કૂલોને એવી ફીસો આપી દીધી જે વાલીઓને ખરેખર એટલું દુઃખ થાય છે. 4,000 સ્કૂલોને જે એટલી મોટી રકમો એમને વગર એપ્રુવલે એમને છેડછાડ કરીને એમને એપ્રુવલ કરીને આપી દીધી સ્કૂલોને, 3,000 થી 4,000 સ્કૂલોને. એ ભરતભાઈ પટેલ સીએને જ્યારે ખબર પડી અને સંચાલકોને ખબર પડી, એફઆરસીને ખબર પડી અને મીડિયામાં ચાલ્યું ત્યારે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા. પણ ત્યાં સુધી તો વાલીઓ લૂંટાઈ ગયા. એનું એ સર્ક્યુલરનું કોઈ જ હજી સુધી ઉલ્લેખ થયો નથી, ના એની ફીસ પાછી લેવામાં આવી, ના એનું કંઈ, ખાલી સસ્પેન્ડ કરો એટલે ચાલી જાય. હવે એફઆરસી જે નિર્ણય લીધો છે ખરેખર અમને બહુ જ ખુશીની વાત છે વાલીઓને, ગુજરાતના વાલીઓને, કે અમે હવે એ વેબસાઇટ ઉપર અમે દેખી શકીશું કે કયા સ્ટાન્ડર્ડનું જે પ્રાઇવેટ સ્કૂલોને જે ખરેખર એકચ્યુઅલી આ તો જે કમિશનર છે એમના સુધી પહોંચવું જોઈએ, પણ એ સંચાલકોને કમિશનર સુધી કોઈ ડેટા પહોંચતા નથી, ના એમનું ઓડિટ થતું હોય. જો ઓડિટ થતું હશે તો સિર્ફ બંધ દરવાજે એ ઓડિટ અમારા વાલીઓ સુધી પણ નથી પહોંચતું, ના સ્કૂલના સંચાલકો બહાર નોટિસ બોર્ડ ઉપર પણ નથી મૂકતા. એફઆરસીનું અમે ધન્ય માનીએ કે હવે કંઈક આ વેબસાઇટ મૂકી છે, પણ અમને એ કહેવા માગીએ છીએ આ વેબસાઇટનું સર્વર ડાઉન ના થવું જોઈએ. જ્યારે બી અમે દેખીએ ત્યારે એનું સર્વર ચોખ્ખું સચપણે અને સારી રીતે એનું ચોખ્ખું ક્લિયર થવું જોઈએ અને એ ખુલે દરેક વાલીઓ સુધી એનો મેસેજ જવો જોઈએ. બસ સર્વરને લઈને ઇસ્યુ તમે કોઈક ના કરતા અને વાલીઓને અત્યાર સુધી 2016 થી 2025 સુધી 9 વર્ષ પછી જો આ નિર્ણય લેવામાં આવ્યો હોય ત્યાં સુધી 8 થી 9 વર્ષ વાલીઓ તો પીસાઈ રહ્યા છે, મતલબ લૂંટાઈ ગયા છે. ઘણી બધી આપણે દેખ્યા છે, ઘણીવાર વિડીયોમાં પણ ચાલ્યું છે, એફઆરસીને તમે ડસ્ટબિનને સમજીને પેપરો સંચાલકો નાખી દેતા હોય ઘણીવાર, તો એવા બધા અમે દેખ્યા છે. ઘણા કાયદાઓ એવા આવ્યા છે કે સુપ્રીમ કોર્ટનું પણ નથી માનતા, પણ હવે સુપ્રીમ કોર્ટનો દંડો પડ્યો ત્યારે આ લોકો અત્યારે બહાર કાઢ્યું સર્ક્યુલર અને અત્યારે વાલીઓ, ગુજરાતના વાલીઓ સામે મૂકવું પડ્યું. એ ધન્યવાદ છે એફઆરસીના રાવ સાહેબને પણ એ કન્ટિન્યુ રહે એના માટે અમે ખાસ કરીને વિનંતી કરીએ છીએ આપશ્રીને. બિલકુલ. અને પોટા સાહેબ, એ પણ જાણવું છે કે એફઆરસીનો જે મુદ્દો ઘણા સમયથી વાલીઓની પણ માંગ હતી અને ઘણો આની પર ચર્ચા પણ અગાઉ થઈ ચૂકી છે, અનેક રજૂઆતો થઈ અને અનેક વાર છે બેઠકોનો દોર પણ ચાલ્યો, પરંતુ આટલો વિલંબ શા માટે? આમાં એક વસ્તુ સમજવા જેવી છે કે 2017-18માં જ્યારે આ એફઆરસીનું ગઠન થયું, એક્ટ 12/4/2017 અને નોટિફિકેશન 25/4/2017, સવાલ એ છે કે સિસ્ટમ કોઈની મનસૂફી ઉપર ચાલશે, વિચારો ઉપર ચાલશે કે તરંગો ઉપર ચાલશે? જ્યાં સુધી સર્વે નિયમ ન વાંચે ત્યાં સુધી સંકલન ને એક સૂત્રતા રહેશે નહીં. કારણ કે આ મનના ખ્યાલો પ્રસ્તુત કરવા માટેનું ફોરમ નથી.
એટલે નિયમો વાંચવા પડે. અને 2017-18માં પણ ઇન્સ્ટ્રક્શન હતા કે જે ઓફિસ ઓર્ડર એફઆરસી દ્વારા કરવામાં આવે છે તેને નોટિસ બોર્ડ ઉપર ડિસ્પ્લે કરવું. એટલે હવે આની જાણ કેટલાને છે અને કેટલાને નથી, નંબર 1. નંબર 2 કે જે હમણાં જે ડિસ્પ્લેની વાત આવી છે એ ડિસ્પ્લે એની રીતે થશે વેબસાઇટ ઉપર અથવા નોટિસ બોર્ડ ઉપર રાખશે અથવા કોઈ ઓર માધ્યમથી એને ડિસ્પ્લે કરવામાં આવશે. હવે એ સિવાય અગર કોઈ દ્વારા સંસ્થા દ્વારા ફી લેવામાં આવે તો જ્યાં સુધી રાઇટિંગમાં શિકાયત ન જાય એફઆરસી સુધી અથવા ડીઓ સુધી, ત્યાં સુધી એક્શન વર્બલ બાતો ઉપર સંભાવિત નથી. એટલે નિયમો જ્યાં સુધી આપ વાંચો નહીં ત્યાં સુધી રાઇટ વેમાં આપની રજૂઆત થશે નહીં. અને અહીંયા હું કહેવા માંગીશ કે નોટિફિકેશન જે 25/4/2017નું છે એમાં ચેપ્ટર 4માં સિરિયલ નંબર 6 ઉપર અને 7 ઉપર ઇન્કમ અને એક્સપેન્ડિચરના ટેબલ આપવામાં આવ્યા છે. અને એમાં ઇન્કમ પેટે 21 આઇટમ્સ છે અને એક્સપેન્ડિચર પેટે 16 આઇટમ્સ છે. ઓનરેબલ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના વર્ડિક્ટ પ્રમાણે એમાંથી અમુક વસ્તુઓ બાકાત થઈ ગઈ છે, એટલે એની ડિટેલ નહીં. તો જ્યારે સરકારે આ ટેબ્યુલેશન બહાર કર્યું છે તો સત્તા મંડળ અથવા સંસ્થાઓ આમાં શું કામ માહિતી આપતી નથી? અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જે ઓડિટ કરે છે એ ઓડિટના જે રિપોર્ટ સબમિટ કરે છે તો એમાં આનું રેફરન્સ લેવામાં આવે છે કે નહીં એ પણ પ્રશ્નાર્થ છે. અને ડીઓ સ્તરે જ્યારે આની નિરીક્ષણ કરવામાં આવે છે, ચકાસણી કરવામાં આવે છે તો આ પહેલુંને ઉજાગર કેમ નથી કરવામાં આવતું એ પણ પ્રશ્નાર્થ છે. તો જ્યાં સુધી જે ફી હેડ છે અને એ પ્રમાણે ફીસ લેવામાં આવે છે તો એ ફી જે લેવામાં આવે છે અને પ્રપોર્શનેટ ખર્ચો કઈ રીતે થાય છે એની સરખામણી થાય અને એનું એનાલિટિકલ અભ્યાસ ડીઓ કચેરીને એફઆરસી દ્વારા કરવામાં આવે તો વધારે સારી રીતે ફી નિર્ધારિત થઈ શકે. અને પ્રોબ્લેમ હોય તો જ્યારે ફાઇલની ચકાસણી થતી હોય તો જે તે સંસ્થાવાળાઓને બોલાવવાનું રહે. અને આપણે કોઈ પણ માર્કેટિંગ કરીએ અથવા માર્કેટિંગ થાય છે ત્યાં કોઈ પણ પ્રાઇસ નિર્ધારિત થતી હોય તો એના પહેલું હોય છે રિસર્ચ આસ્પેક્ટ હોય છે. તો આ રિસર્ચ આસ્પેક્ટ જે છે એ આ નોટિફિકેશનના સંદર્ભમાં શું કામ એપ્લિકેબલ નથી કરવામાં આવતી, જ્યારે એફઆરસીમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને પણ બેસાડવામાં આવે છે. અને આ ફાઇલ એફઆરસીમાં પહોંચતા પહેલાં ડીઓ પાસે જાય છે. ડીઓ પાસે ગયા પછી ત્યાં જે સ્ટાફ હોય છે એફઆરસી ઝોનમાં એની પાસે જતી હોય અને ત્યારબાદ કમિટી પાસે જતી હોય. તો અભ્યાસ તો કરવો પડે. જે પ્રમાણે જવાબદારીઓ અને ડ્યુટીઝ એન્ડ રિસ્પોન્સિબિલિટી નિર્ધારિત થતી હોય તો એક્સ લેવલે એનું અભ્યાસ જરૂરી છે. દરેક વસ્તુ તમે નીચલા સ્તર ઉપર છોડી શકતા નથી. હવે અહીંયા એક સીધો પ્રશ્ન હું ડીઓસીઓને કરવા માંગુ છું કે કેટલાય સિંગલ ફાઇલનું પણ અભ્યાસ કર્યું હોય, કારણ કે જે પ્રસ્તુતિ હું કરું છું એનાથી એ લોકો અવગત છે કે નહીં, અન્યથા મારી પ્રસ્તુતિ નલ એન્ડ વોઇડ થશે. કારણ કે હું અહીંયા કહીશ કે ટેબ્યુલેશન ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, એનું અભ્યાસ અનિવાર્ય છે. કારણ કે સેલેરી કમ્પોનન્ટ જે ડિસાઇડ થાય છે એના ઉપર તમારી ટર્મ ફી છે, એડમિશન ફી છે અને બીજી ફી નિર્ધારિત થતી હોય. તો એ જરૂરી નથી કે અહીંયા તમારે ફી ઓછી કરવા માટે જ એફઆરસી બેઠા છે અથવા વધારે આપવા માટે બેઠા છે, એવું નથી. પણ રિસર્ચ મેથોડોલોજીના આધારે એફઆરસીએ જવું જોઈએ અને જ્યાં સુધી જશે નહીં ત્યાં સુધી અસંતોષ રહેવાનું. કારણ કે ફરિયાદનું ક્વાન્ટમ પણ જે છે એ બહુ લિમિટેડ થઈ જાય છે, ફરિયાદ થતી નથી. અને ફરિયાદ થાય છે તો લાગણીનો ધોધ પણ વહેતો હોય છે. બરાબર. આપણે ગીતાને 9 થી 12માં ઇન્ટ્રોડ્યુસ કર્યું છે પણ લાગણીને કેટલા અંશે રોકી પાઈએ છીએ એ પ્રશ્નાર્થ છે. એટલે મારું કહેવાનું છે કે નિયમનો અભ્યાસ દરેક સ્તર ઉપર કરવાનું, ઓથોરિટીઝ કરે એ જરૂરી નથી. બિલકુલ.
એટલે પૂરો નિયમ છે તેનો અભ્યાસ તમામ લોકો કરે અને એને સમજી વિચારીને પછી આગળ ફાઇલ જાય એ જ જરૂરી રહ્યું છે. બિલકુલ. અને આ મુદ્દે શાળાઓના પણ જુદા જુદા મત છે તે પણ આપણે જાણવાનો પ્રયાસ કરીએ. પંકજભાઈ આપણી સાથે જોડાયા છે. પંકજ સાહેબ, એ પણ જણાવશો કે આ નિર્ણય બાદ શાળા શું મત મૂકી રહી છે, તેમનો પક્ષ શું રહ્યો છે, અને સાથે સાથે આ જે સ્ટ્રક્ચર છે ફીનું તે બંધ બેસતું શા માટે નથી? પહેલી વાત તો એ કે એફઆરસીએ જે નિર્ણય લીધેલો છે કે વેબસાઇટ ઉપર ફી મૂકવામાં આવશે, જેને અમે આવકારીએ છીએ. ટ્રાન્સપરન્ટ વહીવટ હોવો જ જોઈએ એ અમે સ્વીકારીએ છીએ. પણ સાથે સાથે ઘણા વખતથી આ એફઆરસી આએ 7 થી 8 વર્ષ થયા. અમે વારંવાર રજૂઆત કરી છે સરકારમાં કે આ જે એફઆરસીના જે મિનિમમ સ્લેબ છે એ મિનિમમ સ્લેબમાં વધારો કરવો. જો એક વર્ષે જ્ઞાન જ્યોતિ સ્કૂલોમાં 7% વધારો આપવામાં આવતો હોય તો ખાનગી સ્કૂલોમાં શા માટે નહીં? સરકાર દ્વારા જ શરૂ કરવામાં આવેલી એક સ્કીમમાં 7% વધારો અને ખાનગી સ્કૂલોમાં કોઈ પણ વધારો નહીં એ યોગ્ય નથી. માટે 8 વર્ષમાં 7 × 56% વધારો અમારા મહામંડળોએ માગેલો છે. અમારા જે વડીલો છે એમાં અધ્યક્ષ શ્રી મનુભાઈ રાવલ, ભાસ્કરભાઈ પટેલ, સાથે પ્રમુખ શંકરસિંહ રાણા, એમણે પણ મુખ્યમંત્રી સમક્ષ, શિક્ષણ મંત્રી સમક્ષ અને અધિકારીઓ સમક્ષ વારંવાર રજૂઆત કરી છે કે એફઆરસીના જે મિનિમમ સ્લેબ છે એ 15,000, 25,000, 27,000 અને 30,000 એમાં વધારો કરવો જોઈએ. આ અમારી પહેલી વાત છે. બીજી વાત એ છે કે દર વર્ષે પગારમાં વધારો થાય છે, શિક્ષકોના પગારમાં વધારો થાય છે. સાથે સાથે હમણાં જ તમે જોયું હશે કે કેન્દ્રની એક સ્કીમ આવી કે એમાં વીમા યોજનાની, એમાં 3.75% હિસ્સો એ સંચાલક મંડળે ભોગવવાનો, 25% હિસ્સો છે એ કર્મચારીએ પોતાને. તો આ પણ અમારા પક્ષે પગારમાં વધારો કરવામાં બર્ડન અમારા ઉપર પડશે. ટેક્સીસ પણ વધતા જતા હોય છે, સ્ટેશનરી ખર્ચ પણ વધતા જતા હોય છે, લાઇટ બિલ પણ વધતા જતા હોય છે. તો એવા સંજોગોમાં અમે આ દર વર્ષે 7%નો અમે વધારો માગીએ છીએ. એ મુજબ અમને વધારો મળવો જોઈએ. હા, જે સ્કૂલો જે નિયત ફી છે એના કરતાં વધુ ફી લેતી હોય તો એની સામે જે કાર્યવાહી કરવાની હોય કરવી જ જોઈએ. એમાં અમે ક્યાંય એમાં વચ્ચે પડતા નથી. પણ અમારી જે વાત છે કે આ જે સ્લેબ છે એ સ્લેબમાં તાત્કાલિક ધોરણે વધારો કરવો. સાથે સાથે બીજી વાત એ કે જે લોકો મિનિમમ ફીમાં વધારો કરે છે 10%નો, દાખલા તરીકે 15,000 સુધીની ફી હોય પ્રાથમિકમાં અને કોઈ સ્કૂલની ફી 12,000 છે અને 10%નો વધારો કરે છે, એણે પણ ફાઇલ તો રજૂ કરવી પડતી હોય છે. તો એને પણ એની ફી એ જે ફાઇલ રજૂ કરવાની વાત છે એમાંથી એને મુક્તિ આપવી કે જેથી ખોટો તુમાર છે એ બચી શકે, સરકારી કર્મચારીઓનું બર્ડન પણ ઓછું થઈ શકે. માટે આ અમારી આ રજૂઆત છે. સાથે સાથે જે મિનિમમ ફી જે છે, ફી વિકલ્પવાળી સ્કૂલો છે, ઘણી સ્કૂલો ગ્રાન્ટ લે છે રાજ્યમાં અને ઘણી સ્કૂલો ફી વિકલ્પ સ્વીકારેલું છે. એ પણ ઘણા વખતથી એમાં કોઈ વધારો કરવામાં આવેલો નથી. એની 60 રૂપિયા ફી, 70 રૂપિયા ફી, 80 રૂપિયા ફી મહિનાની ફી હોય છે. તો જે વાલી 8મા ધોરણ સુધી 10,000, 15,000 કે 20,000 ફી ભરતા હોય તો એ જ વાલી, એ જ વિદ્યાર્થી જ્યારે ઉપર આવે ત્યારે એને 60 રૂપિયા કરતાં વધુ 100 રૂપિયા પણ કરવામાં આવે તો એ ભરી શકાય એમ છે. માટે ફી વિકલ્પની જે સ્કૂલો છે એમાં પણ એ ફીનો વધારો થવો જોઈએ, આવું અમારું સ્પષ્ટ માનવું છે. બિલકુલ બિલકુલ. અને જે રીતે ગણેશભાઈ અનેકવાર આ અંગે વિવાદ વધ્યો હતો, વાલીઓ પણ ઉગ્ર રીતે રજૂઆત કરી હતી અને વિરોધ નોંધાવ્યો હતો, પરંતુ જે વધારાની ફી છે, જે એફઆરસી નક્કી કરી છે ને વધારાની ફી જે કે યુનિફોર્મ હોય એ ચોક્કસ જગ્યાએથી લેવાનું, આ બધી જે રજૂઆતો હતી આને લઈને કેટલા વિરોધ થયા હતા, કેટલા સમયથી રજૂઆત હતી અને આખરે આ આવ્યું છે. તો શું આ નિર્ણય બાદ તેનો ઉકેલ આવશે ખરો, લાગે છે ગણપતભાઈ? જ્યારે વન નેશન વન કાર્ડની વાત ચાલતી હોય તો સ્કૂલોમાં કેમ નહીં? સરકાર જ્યારે પંકજભાઈ પટેલ એમ કે છે કે એમને બી આટલો વધારો જોઈએ છે, 56% બી એમને ઓછું પડે છે, એમની હશે, એમને ક્યાંક ડાઉટ લાગ્યો હશે.
પણ શું કોઈ દિવસ સંચાલક આ લોકોએ કોઈ દિવસ નોટિસ બોર્ડ ઉપર મૂકી કે ટીચરનો પગાર કેટલો છે, ટીચરો કેમ ઓછા આવે છે, સ્વીપરનો પગાર શું છે, લાઇટ બિલનો પગાર શું સોલર નથી લગાવી શકતા, શું ફ્રી વીજળી નથી કરી શકતા? સરકારે કેન્દ્ર જ્યારે તમને આટલી ગ્રાન્ટ આપતી હોય, આટલું કરતા હોય અને ડિસ્કાઉન્ટ આપતું હોય સોલર માટે, તો કેમ નથી લગાવતા? સીધો 0 થઈ જશે લાઇટ બિલ. વાત રહી ટીચરોનો પગાર બી તમે સંપૂર્ણપણે પૂરો નથી આપતા તેવું ડાઉટ છે. એક પગાર તમારા જે ચેકમાં આવતો હોય બીજો ચેકમાંથી પાછો લેવામાં આવતો હોય, એવા બી અમારા જોડે ટીચરો કોઈ કીધું છે, પણ છતાંય ક્લેરિટી હતી થઈ નથી. પણ ટીચરોનો પગાર, સ્કૂલનો ખર્ચો, સ્કૂલનું જે તે બર્ડન હોય તે નોટિસ બોર્ડ ઉપર વાલીઓ સુધી કેમ નથી પહોંચતું? સીધો સવાલ સરકારને. શિક્ષણ મંત્રી જ્યારે એમના પ્રી સ્કૂલની વાત કરીએ, હજારો સ્કૂલ છે પણ 400 લોકો જ રજીસ્ટ્રેશન કરાયું. કેમ? એની પાછળ કોઈ ઓડિટ કેમ નહીં? ઓડિટ રિપોર્ટ બી તમે કેમ વાલીઓ સુધી કેમ નથી પહોંચાડતા? બંધ બારને બંધ ફાઇલે બંધ ટેબલ પર કેમ રહે છે? બંધ એસીના 4 દરવાજા પર બેસવું એ કેમ? વાલીઓ સુધી વાલીઓ જ્યારે આજે મહેનત કરીને એ એમના છોકરાઓ, આપણા ગુજરાતના દીકરા દીકરીને સારું એજ્યુકેશન મળે એના માટે પ્રાઇવેટમાં જતા હોય છે, પણ એ પ્રાઇવેટમાં પણ લૂંટ માફિયાઓ ચલાવી રહ્યા છે સંચાલકોને મળીને, એવું અમને લાગી રહ્યું છે. એ લૂંટનું કારણ છે આ ફીસ વધારો. જ્યારે સરકાર તમને આપી તો તેનો તમે દરેક વસ્તુ, તમારો હક છે વાલી સુધી પહોંચવાનો, તે આજ સુધી અમને મળતો નથી. ને વાલીઓને આજ સુધી FRC સંચાલક યા શિક્ષણ મંત્રી કોઈ દિવસ પડખે નથી બેસાડ્યા, કેમ કે એમનું જરૂર છે. સ્કૂલ વાલીઓ એક એવો વિષય છે કે વાલીઓથી જ અને વિદ્યાર્થીઓથી જ સ્કૂલ ચાલે છે, તો વાલીઓને કેમ દૂર રાખવામાં આવે છે? વાલીઓને વિશ્વાસમાં લેવામાં કેમ નથી આવતા? એ અમારો સીધો સરકારને, આજે વાજા સાહેબને અને જાડેજા બહેનને સીધો સવાલ છે કે નેક્સ્ટ જે પણ મિટિંગ થાય, FRCની જે પણ મિટિંગ થાય, વાલી મંડળો આટલા છે, તમને જે યોગ્ય લાગે વાલીઓને બેસાડો. જે વાલીઓ કામ કરે છે, વિદ્યાર્થીઓ માટે દોડે છે, રાત દિવસ એક કરે છે, તેમને તમે બોલાવો અને કહો. કેમ નથી કહેવામાં આવતું? કેમ કે એમના પોકેટો ઓછા થઈ જતા હોય, ઇલેક્શન આવતા હોય એટલે એમનું ફંડ ક્યાંક ને ક્યાંક જતું હોય, એટલે નથી બોલાવતા વાલીઓને. આ અમને સીધો એક વિચારધારા અમને ડાઉટ જઈ રહ્યો છે સરકાર સામે અને સંચાલક કહી રહ્યા છે. બિલકુલ, આ પંકજભાઈ, આ સીધા આક્ષેપો જે રીતે કરવામાં આવ્યા, ગણપતભાઈએ કીધું કે પારદર્શિતા એટલી નથી રહેતી, વાલીઓને કશું કહેવામાં નથી આવતું, અને શા માટે આ ખર્ચા થઈ રહ્યા છે તે પણ જાણ વાલીઓને કરવી જોઈએ, તે થતી નથી. એટલે ટ્રાન્સપરન્સી આમાં છે જ નહીં, અને અનેક સંચાલકો દ્વારા આવું કરવામાં આવતું હોય છે. તેવા આક્ષેપ ખૂબ જ ગંભીર આક્ષેપો છે. મારા સાથી મિત્રએ કીધું કે ભાઈ સોલર સિસ્ટમ જે સબસિડી અમે ઘણા વખતથી માગીએ છીએ સરકાર પાસેથી, કે જે સબસિડી પ્રાઇવેટને અથવા કોઈ પણ મકાન ઉપર આપવામાં આવે છે, PM દ્વારા જે યોજના જાહેર કરવામાં આવી છે, એવી ગ્રાન્ટેડ સ્કૂલો માટે પણ આ યોજના કરવી જોઈએ. અમે તાત્કાલિક ધોરણે એ યોજનામાં અમને સબસિડી આપવામાં આવશે તો અમે તાત્કાલિક ધોરણે એ સોલરો નંખાવવા માટે સમગ્ર ગુજરાત રાજ્યમાં અમે જાણ કરીશું. માટે સરકારની સમક્ષ અમારી માગણી છે કે સોલર સિસ્ટમ માટે તાકીદે અમને સબસિડી આપવી જોઈએ. બીજી વાત એ છે કે ભાઈ ચોક્કસ સ્કૂલોમાં ચોક્કસ જગ્યાએથી ડ્રેસ લેવાનું કહેવામાં આવે છે. મારા મિત્રએ કીધું કે ચોક્કસ જગ્યાએથી ડ્રેસ છે, ચોક્કસ જગ્યાએથી બૂટ છે, આ બધું જ એ કોઈ પણ સંજોગોમાં હોવું જોઈએ નહીં. ફરજિયાતપણું ક્યાંય હોવું જોઈએ નહીં. આજે અમારે ત્યાં 15 થી 16 હજારની ફીમાં અમે વિદ્યાર્થીઓને ભણાવીએ છીએ. અમારે ત્યાં આગળ સબ્જી મંડીવાળા પણ વિદ્યાર્થીઓ આવે છે, સાથે સાથે રેંકડીવાળા આવે, પાણીપુરીવાળા આવે, ભેલપુરીવાળા આવે. જે વ્યક્તિ એવા પણ ઘણા છે કે 3 વર્ષ સુધી ફી ભરેલી ન હોય છતાં પણ અમે એમને બેસવા દઈએ છીએ. હા, અમે કહીએ કે ભાઈ ફી ભરી દે તું, તો તને પરીક્ષામાં નહીં બેસવા દઈએ, પણ વિદ્યાર્થીઓનું હિત પણ અમારામાં સમાયેલું છે. વિદ્યાર્થી છે તો અમે બધા છીએ, તો આવા વિદ્યાર્થી જેણે ફી નથી ભરી એને પણ બેસવા દેવામાં આવતા હોય છે. પણ આખરે તો ફી ઉપર જ આખું તંત્ર ચાલતું હોય, બધા જ મેન્ટેનન્સ ચાલતા હોય, પગાર ચાલતો હોય. તો અમારી વાત એ જ છે વારંવારની. હું એમ નથી કહેતો કે એક સાથે 56% વધારો કરી દેવામાં આવે. મારા સાથી મિત્ર પણ સમજે એમ છે કે આજે 2017 પછી જે મિનિમમ ફી જે છે 15,000 રૂપિયા, 25,000 રૂપિયા, 27,000 રૂપિયા, 30,000 રૂપિયા, એમાં અમે વધારો કરવાનું કહીએ છીએ. અમે જે 1.5 લાખ, 2 લાખ, 5 લાખ લેશે એની અમે વાત કરતા નથી. જે મિનિમમ ફીમાં વધારો કરવામાં આવે છે, જે સામાન્ય સ્કૂલો જે છે, અને જે મધ્યમ વર્ગ અને નીચલા વર્ગના વિદ્યાર્થીઓને પણ એ મદદરૂપ થાય એવી વાત છે, એને પણ સારું શિક્ષણ અમે બધા આપીએ છીએ.
તો એવા સંજોગોમાં અમારો જે આ મિનિમમ જે સ્લેબ છે એ તાકીદે વધવો જોઈએ. અને એવું હું તો તમને પણ કહું છું કે તાત્કાલિક ધોરણે તમારા દ્વારા પણ સરકારમાં રજૂઆત કરાવડાવો કે આ જે મિનિમમ સ્લેબ જે છે એ ઘણા વખતથી વધ્યો નથી, 7 કે 8 વર્ષથી, એમાં વધારો થવો જોઈએ. જો સરકારની જ્ઞાન સેતુમાં વધારો થતો હોય તો અહીંયા કેમ નહીં? આ અમારી વાત છે. બિલકુલ. પોટા સાહેબ પાસેથી બી જાણીએ કે આની પાછળ શું તર્ક રહેલું છે, કારણ કે 8 વર્ષથી આ પ્રકારનો સંઘર્ષ છે તે કાં તો સંચાલકો હોય અને સાથે સાથે આ તરફ વાલીઓ હોય, બંને તરફથી કરવામાં આવી રહ્યો છે. તો કેમ આ મુદ્દો એક પકડાતો નથી? આમાં શું છે કે આ બાબત 1813 થી અસ્તિત્વમાં છે અને મેકોલોએ જ્યારે 1835માં આખી સ્કીમ મૂકી એજ્યુકેશનની, એમાં પણ આ ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાઇનાન્સનો મુદ્દો છે. હવે જોવા જઈએ તો જો 2025માં આ પ્રોબ્લેમેટિક હોય તો 1813થી આ વસ્તુ સિસ્ટમેટિક ચાલી નથી અને હમણાં સુધી પાટા ઉપર ચડી નથી. હવે સુપ્રીમ કોર્ટે મોહિની જૈનના કેસમાં કહ્યું છે કે ટુ એસ્ટેબ્લિશ એન્ડ એડમિનિસ્ટર એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન ઇઝ કન્સિડર્ડ એ રિલિજિયસ એન્ડ ચેરિટેબલ ઓબ્જેક્ટ. આ સેલની વસ્તુ નથી. હવે બંને મિત્રો એમની રજૂઆત કરી છે. તો અહીંયા કહેવાનું કે જ્યાં સુધી આ બાબતમાં એનાલિટિકલ વ્યૂ પોઈન્ટ ન આવે ત્યાં સુધી ફી વધારે છે કે ઓછી છે અથવા બરોબર છે એ કહી શકાય નહીં. પણ એક વસ્તુ નિશ્ચિત છે કે શૈક્ષણિક ઇન્સ્ટિટ્યુશન નફા કરવા માટે અસ્તિત્વમાં આવતી નથી. ટ્રસ્ટના સ્વરૂપમાં શિક્ષણ આપવા માટે અસ્તિત્વમાં આવતી હોય છે. તો જ્યારે શિક્ષણ હેતુ હોય તો બીજી વસ્તુઓ તો અસ્તિત્વમાં આવી ન જોઈએ. હવે અસ્તિત્વમાં આવતી હોય તો એને પીઠબળ કોઈનું તો મળતું જ હોય ત્યારે જ અસ્તિત્વમાં આવતી હોય. અને આ પ્રોબ્લેમ આજ દિવસ સુધી સોલ્વ નથી થઈ. અને જ્યારે કોઈ પણ એજ્યુકેશનલ પ્રોબ્લેમ સોલ્વ ન થાય તો એની પાછળ કોઈના કોઈ સ્વાર્થ અથવા વ્યક્તિગત રીતે અસ્તિત્વ અને અહમનો સવાલ આવી જાય છે. હવે મારા મિત્રે એક વાત કરી સ્લેબની. ડેફિનેટલી સ્લેબ જે છે, જે મિનિમમ સ્લેબ્સ નિર્ધારિત કરી છે અને જેમાં એફિડેવિટ કરીને ફી નિર્ધારિત થઈ જાય છે, એમાં સરકારે વર્ષો વર્ષ વિચારવું જોઈએ. અને નંબર 2 કે જે ઇન્સ્ટિટ્યુશન મિનિમમ સ્લેબ લઈને ઇન્સ્ટિટ્યુશન ચલાવતી હોય, ધારો કે એમ લોકોના ખર્ચા કોઈ રેન્જમાં આવી જતા હોય ને એ લોકો કોકવાર ફી ઘટાડે તો પણ એવી પ્રપોઝલ આવવી જોઈએ. એટલે આ બધું અભ્યાસની બાબત છે. આપણે ક્રિટિસાઇઝિંગ પોઈન્ટ ઉપર જશું અને એકનું લાભ જોશે, બીજાનો લાભ જોશે. સરકાર એની પાસે કોણ એને રાય આપતું હોય, કોણ ન આપતું હોય અને નિર્ણયો થતા હોય તો એના કારણે જે નુકસાન થતું હોય એના નિરાકરણ માટે એક ડાયસ ઉપર આવીને રિસર્ચ કરીને ને એનાલિટિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી ફી નિર્ધારણ થાય તો ચોક્કસ. કારણ કે મેં મારા સ્તરે આ વસ્તુ કરેલી છે અને હું જાણું છું કે તમે એક લિમિટ ઉપર એને લઈ જાઓ અને ત્યારબાદ એના નફાની ગણતરી કરો તો તમારે જે ફોર્મ્યુલા છે એ સેટ થઈ જાય. એટલે સરકાર, સંચાલક મંડળ અને સંસ્થાઓ, પ્રિન્સિપલ્સ ઇવન અને વાલી મંડળમાંથી જે કોઈ પણ બેસે તો નોન ફોર્મલ વેમાં નિગોશિએશન થવું જોઈએ. કારણ કે યુ કેન નોટ એલિમિનેટ વાલીને. મધ્યપ્રદેશમાં અને બીજે ઠેકાણે રાજસ્થાનમાં વાલીઓને સ્થાન આપવામાં આવ્યું છે. પણ કોમ્પિટન્સી કઈ રીતે નિર્ધારિત થશે એમાં પણ પોલિટિકલ ઇન્ફ્લુઅન્સ અથવા એક્ઝિક્યુટિવ ઇન્ફ્લુઅન્સ થશે તો ચીજ યથાસ્થિતિ જ તમને જોવા મળશે. અને આવતા વર્ષે પણ તમે આ જ દિવસે આ ચર્ચા કરતા હશો. બિલકુલ.
એટલે એટલી જ પારદર્શિતા એટલી જ મહત્ત્વની છે અને આ ચર્ચા પણ એટલી જ મહત્ત્વની રહી હતી કારણ કે લોકો સુધી આ વાત પહોંચી શકે શું કહી રહ્યા છે સંચાલકો અને એમનો પક્ષ શું છે તો સાથે વાલીઓનો પક્ષ શું હતો તે પણ આપણે જાણી લીધું છે. આપ તમામ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. ત્યારે આ એફઆરસીના નિર્ણયથી ફી વ્યવસ્થામાં પારદર્શિતા આવી છે એ વાત વાલીઓ સ્વીકારી તો રહ્યા છે થોડી, પરંતુ જે શાળા સંચાલકોનું કહેવું છે કે ખર્ચ અને મોંઘવારી પ્રમાણે ફી વધારો પૂરતો નથી. હવે જોવાનું એ રહેશે કે સરકાર જે વાલીઓના હિત અને શાળાઓની હકીકત વચ્ચે સંતુલન કેવી રીતે સાધી શકે છે. હાલ વિશેષ રજૂઆતમાં બસ આટલું. વધુ મહત્વના સમાચાર અપડેટ માટે ન્યૂઝ કેપિટલને આ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફોલો કરી શકો છો. મને આપશો રજા. નમસ્કાર.